નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। બગોદરામાં આવેલા એકલ માતાના મંદિરના પરિસરમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓ ભેગા મળીને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। આજે શુક્રવારે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મન ધડક વધઘટનો સિલસિલો યથાવત છે। ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં જ રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું હતું। પંજાબના જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર આપ નેતા લકી ઓબેરોય પર મોડલ ટાઉનના ગુરુદ્વારા સાહિબની બહાર ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી। એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું છે કે એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી રહી છે। આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70% વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે। અમેરિકન કંપની ગૂગલે એક મોટી ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે વિશ્વના આશરે અડધો અડધ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ પર મેલવેર અને સ્પાયવેરનું જોખમ તોળાઈ રહ્યું છે। વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે। અમેરિકા એક તરફ વૈશ્વિક મંચ અને બહુપક્ષીય સંગઠનોમાંથી પીછેહટ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચીન આ ખાલી પડેલી જગ્યા ભરીને વિશ્વનો નવો સુપર પાવર બનવાની રેસમાં અગ્રેસર બન્યું છે। T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલા પર સંકટના વાદળો ઘેરાયા છે। પાકિસ્તાન દ્વારા ભારતના બહિષ્કારના સમાચારો વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં AI અને ફિઝિક્સ રિયલ ટાઈમ ડેટા આધારિત ક્લાઇમેટ સેન્ટર શરૂ કરાયું છે, જે હવે શહેરોમાં વરસાદની આગાહી હવામાન વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહે તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી વહીવટી તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે દાવો કર્યો છે કે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમને અતિથિ તરીકે આમંત્રણ અપાયા બાદ છેલ્લી ઘડીએ તેમનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપો।